3:40 શરૂ થયેલ હાઈવે બ્લોક રાતના 8 વાગ્યે પણ યથાવત। ખેડૂતોના કડક પગલાંથી કલેક્ટરનો આત્મા જાગ્યો। ભારતીય કિસાન સંઘના પ્રદેશ આગેવાનો અને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખને આપ્યું વાટાઘાટોનું નોતરું। અદાણી કંપની સાથે નાતરામાં પરિમળશે કે પછી ખેડૂતોને લાઠીઓ ખાવી પડશે? વોટરમારાનો ભોગ બનવું પડશે એ તો સમય જ બતાવશે અને એ સમય હવે દૂર નથી। ભારતીય કિસાન સંઘના જિલ્લા કન્વીનર શિવજીભાઈ આહિરે કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે કરી ખાસ વાત। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। देश के हम भंडार भरेंगे, भारत माता की जय, भारत माता की जय। भारतीय किसान संघ जिंदाबाद जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद, भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। સમખ્યાની રોડ 4 કલાકથી ચક્કાજામ કર્યો। હજી નિર્ણય કઈ આવ્યો નથી ને નિર્ણય લઈને રહેશું। રોડ માથે શું પડે તો રોડ માથે રાત રોકાશે। બરોબર છે। અને વાલુબેન અત્યારે કેટલી સંખ્યા હશે? સંખ્યા અત્યારે હશે તો 2,000 સંખ્યા હશે અને 1000 સંખ્યા હશે। હજી તમે કઈ એક સંખ્યા કોઈ ઘરે જ નથી જતા, બધાય વસ્ત્ર ખરીને આવે। મતલબ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે ચક્કાજામની? બરોબર। બધા ઘરેથી વસ્ત્ર ખરીને જ આવે। અશોકભાઈ તમે કાંઈ બોલશો? આપણે કંઈ નહીં બોલીએ। બધા ખેડૂતો જે અહીંયા આવ્યા સમય આપ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સમય અત્યારે અહીંયા એક પણ ખેડૂતો કોઈ ઘરે નથી ગયા। અહીંયા બધા અહીંયા સ્થાનિક રહ્યા છે ને મક્કમતાથી અહીંયા બેઠા છે બધા। ખાવા દવાનું અઠવાડિયાનો અમે સરાવીને આવ્યા બરોબર ને આના નિર્ણય લઈને જશું અહીંયાથી। 100%। ધન્યવાદ। હવે આ જોઈ શકો છો તમે બધા ખેડૂતોની જનવેદના અને ચક્કાજામ થયેલો રોડ એકદમ સ્ટોપ છે અને લગભગ 2500 થી 3000 ખેડૂતો અત્યારે આ હાઈવે ઉપર બધા બેઠા જ છે। કિસાન સંઘનો એક જ નારો છે કે કાયદો આપણે હાથમાં નથી લેવું, શાંતિથી સંઘર્ષ કરશું અને આનો 100% નિર્ણય સારો આવશે। જય જવાન, જય કિસાન। 32 નંબર G2 મઠડી આ બધું મિક્સિંગ થયું ને, મૂળ લોકો હોત તો આ પરિસ્થિતિ નિર્માણ કદાચ ન થઈ હોત, એવું મારું પોતાનું અંગત માનવું છે। પણ આ બધું મિક્સિંગ કરી નાખ્યું, માલ બધો ખરીદી લીધો, ઓર ખોર જે આવ્યું પથરા હોતો ભેફે હોતો બધો ખરીદીને કર્યો ભેગો, એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અને એમાં આપણે ક્યાંક જવાબદાર હશું, જો ભૂલ કરો ને એટલે ભોગવવી પડે। મારે વિશેષ એ આજ વાત નથી કરવી, પણ એક વાત આજ મીડિયાના માધ્યમો છે એટલે એથી મારે કહેવું છે કે નેતાઓના પુત્ર એમ કે તમારી બેન દીકરીઓ મને જરી લાગી આવી વાત છે એટલે કહું છું। તમારી બેન દીકરી પૈસા માટે આગળ આવે છે, પૈસા માટે તમે બેન દીકરીને આગળ કરો છો, એનો મતલબ શું થાય?
મિત્રો આપણી તમામ ગુજરાતના નહીં તમામ દેશની કિસાનોની મા બહેનોને ગાળ આપી છે આ બરાબર આનો હકનો વાત થાય હવે પૈસા ના હોય પૈસા તો લેશું સરકારી કોર્ટ ઉપર બાપી મા બેનને ગાળ દીધી છે અમારી મા બેન એવી નબળી નથી અમે અમારો અધિકાર માંગીએ છીએ અને સરકારી કોર્ટ ઉપર અધિકાર અમે લેશું તમે એવી પીડા થતી હોય તો તમે આવો ને મેદાનમાં તમે ક્યારે આવ્યા અમારી બેન દીકરી માટે તમે મત લઈને ગાંધીનગર પહોંચ્યા છો અમે ગાંધીનગર અમારા મત માટે તમે ગાંધીનગર પહોંચ્યા છો અને અમારી બેન દીકરીને તમે એમ કહેશો કે પૈસા માટે 5 લાખ માટે આગળ આવે છે એવા સાવકારો તો આપો તમે અમારો અધિકાર આપો અમે કોઈનું મફતનું જોતું નથી અમે તો ખવડાવવા વાળા લોકો છીએ અમે ખાવા વાળા ક્યાંથી થઈ ગયા અમે તો હંમેશા આમ કરવા વાળા લોકો છીએ મિત્રો આપણે બધાને ગાળ દીધી છે એટલે હવે જાગી જવાની જરૂર છે અહીંયાથી જ્યાં સુધી આહવાન ન થાય ત્યાં સુધી ઘરે કોઈ નહીં જાવ ને પાછળ જો અવાજ નથી આવ્યો મારે આવી નથી કરવું જે વાત કરો એ સાચી કરજો જ્યાં સુધી અહીંયાથી આહવાન ન થાય ત્યાં સુધી એક પણ કાર્યકર્તાને ઘરે જવાનું નથી નક્કી છે તો અહીંયાથી આપણે રેલી કાઢીને સ્થળ ઉપર જઈએ છીએ જરૂર પડશે તો આપણે એ કાર્યકર્તાઓને કહું છું કે ભોજન પણ ત્યાં જ લઈ આવે આપણે ભોજન પણ ખેતરમાં જ કરશું બધાએ સાથે અને એના પછીનો કાર્યક્રમ જે કઈ સૂચના મળે કાર્યક્રમ કરવાના છે હજી આજે કરવા છે ને સરકાર આજે 3 મહિનાથી આપણે રંજાડે છે ને એટલે આજે જાત કરાવી દેવાનું છે કે અમને રંજાડવાનું રહેવા દેજો બંધ કરજો કોઈ ચિંતા કરવાનો વિષય નથી આપણે વાંધો નથી ને પગે રેલી કરી જશું તો 3 કિલોમીટરનો ગાળો છે આપણે પગે અહીંયાથી સ્થળ ઉપર જઈએ છીએ મિત્રો મારી વાત સમજાય છે છેક સુધી સમજાય છે ને અહીંયા થર જ્યાં સુધી ભારતીય કિસાન સંઘનું આહવાન ન થાય ત્યાં સુધી અહીંયા રજા વગર એક કાર્યકર્તા નહીં જાવ ને ઘરે નથી જાવ ને રજા વગર ભારતીય કિસાન સંઘ કે પછી ઘરે જજો ત્યાં સુધી આપણે ઘરે જવાનું નથી અને લગભગ કાર્યકર્તાઓ મન મનાવીને આવ્યા છે કે શિવજીભાઈ 10 દી હવે રોકાવું પડે તો એ રોકાવું પડે એવું મન મનાવીને આવે છે આપણે રોકાવું પડે તો રોકાવું પડે મિત્રો આપણો આ 5 પતિ ખેડૂતોનો પ્રશ્ન નથી આ પ્રશ્ન આપણો બધાયનો છે આવનારા તારીખમાં હજી ઘણી બધી લાઈનો નીકળવાની છે 4 નોટિફિકેશન તમારા મંત્રી પડી ગયા છે સર્વે ચાલુ છે અને 12000 કિલોવોટની લાઈન નીકળવાની છે આ 7,65,000 છે એ 12,000 છે આ 765 છે 12,000 છે એટલે 12 લાખ કિલોવોટ નીચે મિત્રો આપણે ઊભી રહી શકીએ આપણે વિકાસના ક્યારેય વિરોધી નથી આપણો અધિકાર આપણે માંગીએ છીએ અમે વિકાસ થાય એમાં આપણે ક્યારે રોકવા વાળા લોકો નથી મર્યો કેટલા હું પોતે રહ્યો કાલે સવારના પોતાનું કામ કરો હાલો એ ચર્ચા થશે વ્યક્તિ નહીં કિસાન સમિતિ આજે જવાબદારી કાલે ના બી હોય આજે જે જવાબદારી છે તો કિસાન સંઘ એક બહુ જવાબદાર સંગઠન છે અને જોયેલું છે અને આમાં એ જવાબદારી પૂરી કરશે એવું મને વિશ્વાસ છે એમને પૂરી નહીં થાય અને આ જે લોકો જે હેરાન થાય છે એ તમારી નૈતિક ફરજ આવે અમારી નૈતિક ફરજ છે મારો ખેડૂત આટલા દાડા જોઈ રહ્યો આ પ્રજાએ જોયું દાડા જોયું આ પ્રજાએ જોયું ટીવીના માધ્યમથી બધાએ જોયું તો હવે પ્રજાને જોવું પડે તો એ બી તમારે કરવો શું એટલે તમે આ હોય કે ભાઈ તું 4 મહિના કલાક થયો 4 મહિના કલાક થયો અને હજુ તો શું થશે 6 વાગશે ને એટલે બીજા 4 જિલ્લાની અંદર બંધ થઈ જવા ધમાધમ બંધ થઈ જશે એમાં કોઈ 24 તારીખનો વાયદો કર્યો તો 4 દિવસ આવજો તમને જવાબ આપીશ 24 તારીખના જ્યાં ખેડૂત ત્યારે કલેક્ટર રજા એ કોંગ્રેસનો વિષય આપણે
એ કાલે મેં જવાબ આપી દીધો છે ટીવીના માધ્યમથી બધે જોયું હશે જીએસટી કહી દીધું મેં તમારે છીન સપાટા કરવા માટે ખેડૂત નથી એ વિશે જુદો છે એ વિશે કાલે મેં કેપેસિટી બી નહીં આવું કરવાનું. બરાબર કેપેસિટી નથી તમે બી ના કરવા દો એને, અમને કરવા દો પણ એમ તો નથી. તમે કામ કરો અમે વાડીમાં કામ કરી બધાની ભલે એક લાઈન સમજી પોતે અઠવાડિયે 10 કરી તમારા મનમાં કઈ હોય ને અમને દંડાવાળી કરવી હોય તો એ છૂટ છે મને. એને મનમાં કઈ હોય ને આપણને હા અમે હેરાન મારો ખેડૂત કેટલા દાડા હેરાન થયો 100 દિવસ અવાજ આપણે વચ્ચે નહીં બોલીએ તમે એમ સાઈડ પર જતા રહો બેહો ને હું એમ શું છે એમ ખુલ્લા રહો. હું કાલ રાતમાં અહીંયા આવ્યો છું તો હેરાન નહીં થયો. શું કામ આવું પડે મારે? આખી 18 એમ્બ્યુલન્સ હોય તો જવા દે. કાનજીભાઈ રામધૂન બોલાવો રામ ભગવાનનું નામ લો ભગવાન જ વારે આવશે બીજું કોઈ આવશે કે નહીં આવે આપણને વિશ્વાસ છે. વધારે પોલીસ બોલાવવાની સર્વિસ રોડમાં નાના વાહનો 33 ના તો પછી એવી રીતે કાઢવાનો વિષય નહીં સાહેબ. સમજો નાના વાહનોમાં નાના વાળો જવા દેવો એવો વિષય નહીં તો પછી મતલબ નહીં અમારે હેરાન થશે અમે હેરાન અમે ઘણા હેરાન થયા છીએ. અમે ખવડાવવાવાળા હેરાન થયા છીએ પ્રજાને રોજ ખવડાવીએ છીએ. ચાલુ કરાવી એમ્બ્યુલન્સ તો નીકળવી જ જોઈએ એમ્બ્યુલન્સ તો અમે તો આજે લઈ જાશું કચ્છમાં મારે કામ એને કાઢજો ન નીકળે તો મદદ કરીને ભાઈ એમ્બ્યુલન્સ તો ક્યાં હા બસ રસ્તો ખુલ્લો છે બસ એમ્બ્યુલન્સ નીકળી જશે એક સાઈડ ખુલ્લો જ રાખજો. તમારી હાજરીમાં જ આવવાના જે ભાઈ બોલતા હતા અધિકારી કે કોમ ચાલુ રહે અમે કેવું બંધ થઈ જાય એક શરમજનક વાત છે આ પ્રોગ્રામને ચાલુ રહેશે કોમ ચાલુ રહે એટલે હારો ખેડૂતો બધા વધારે આક્રોશ ત્યારે કહી શકો ને અધિકારી તારું દુઃખ થતા વાર નહીં લાગે એટલે ચાલુ રાખવો તો ભલે રાખે. તમે બંદોબસ્ત કરવા આવ્યા હતા 67 મીટરથી વધારામાં નાખતો હતો તો ખેડૂતને તમે ક્યાં ઉઠાઈ જતા ત્યાંથી? અરે બાજુના ખેતરમાંથી ઉઠાઈ ગયા છો. આ લોકો અમે રોજી આવીએ અદાણીના માણસો ના આવે ને એનાથી મોર આ લોકોનો ફીસ છે કે કામ ચાલુ કરો અદાણીથી પહેલા તો આ લોકો કામ ચાલુ કરો. એમને વિડીયો હતો એને વિડીયો બતાવી આપો. પછી 7-12 માંગે 7-12 અદાણીના માણસો ક્યારે ક્યારે તો આવતા નથી પોલીસ જ કામ કરાવે. રસ્તા વચ્ચે જો પડી રસ્તા વચ્ચે પહોંચવા નથી દેતા ખેતરમાં તો 2-3 લોકો ધ્યાનમાં છે તો એમનું સમાધાનમાં એ જ મુદ્દો પોલીસે કાંઈ બાકી નથી રાખી સમાધાનમાં 2-3 લોકોનું ધ્યાન છે. મરી ગયા કારણ કે મારા ફોટા વાળું કાગળ બધે ચાલશે એટલે એ અદાણી તમે ખેડૂત શું હાલી શકો કોઈને સીએમ 4 વખત કલેક્ટર ના કહીએ કે 4 વખત કીધું સીએમે કે ભાઈ આ પૂરું કર મારે કચ્છમાં અને એના છતાં નથી કરતા તો અહીંયા કરવું પડે અમારા રાજગાણિયાનો જ દોષ છે એ એકબીજા ધારાસભ્યને જ મેળ નથી. આપણે ક્યાં વિચારો કચ્છમાં પોલીસે પહેલી વખત દમન કર્યો છે ખેડૂતો એચપીસીની હતી 2022-23 દિવસે બંધ પડ્યું કોઈ નતું આવ્યું ના સમાધાન થયું બંધ થાય ને તો સમાધાન થઈ જાય 10 દિવસમાં સમાધાન અઠવાડિયું ન લાગે એને કરવું જ પડે સમાધાન. અને તમે અમારા તાલુકા પ્રમુખ તમે રાતના ખાણી લો અઠવાડિયામાં ભાઈ ધપ્પાની મારું મહેરબાની કરો. બેસી જાઓ ભાઈ લાય બે હાથ જોડી બે ભાઈ બે હાથ પોતાની જગ્યા બે જાઓ તમારું શું અમે રાખીએ નીકળવા જેવા હશે
કેવી રીતે નક્કી કરશું કે નીકળવા લાયક? એ અમારા કાર્યકર્તા છે એની જરૂર છે ને 2 કિલોમીટર સુધી કાર્યકર્તા છે આ બાજુ છે તમારે જોઈએ હવે જોઈ લો 2 કિલોમીટર સુધી કાર્યકર્તા છે અમારા અમારી બેન દીકરીને ત્યાં ગરમી ચડી હતી વ્યવસ્થા થઈ હતી તો તમે પૂછતા નહોતા સાહેબ જીત નથી કરતા વાત ફાંસીને નાખી દીધા અને મની હોય ને મનીને તમે ઘરમાં પૂરો ને તો એનો પછી કાંઈ ઈલાજ હોય ને છે બંધારણને અધિકાર આપ્યો મકાનો પૂરી નાખો કે ઢરવા જ નથી તો કરવાનું બંધારણે અમને અધિકાર આપ્યો છે અધિકારનો અમે ઉપયોગ કરીએ છીએ જ્યારે તમે ન માને ત્યારે અમારે આવવું પડે માની ગયા હું ન થતું એવું ક્યાં છે કાલે જ તમે પોર્ટલ થી ઉપાડી લો રોડ પર છૂટો કેટલી ભલાઈ કંપની આપણે પોતે કાઢી લઈશું કાંઈ કાઢવાની જરૂર નથી અરે ખાલી આવે અને પટ્ટાની વર્ધીને આપણે ધ્યાન રાખવું તો માયા રાખી હા જવાબદારી આવે આપણે આપણી જે જવાન પણ ઓની ધંધો જેવો આજે પાછું બેને હોમા લાયા ને સાહેબ આ જેટલો હોશિયાર તો મને ખરેખર મને બે ભેગા થઈને મને પૂરો કરવો સુખરામ ને જાગવું પડે જેટલો બુદ્ધિજીવી ગણાય કોઈ ના એને એકડી કરીને આપણે હમા કરી દીધા આપી સીએમ સાહેબ એ અમલ કદાચ છે આપણે શું કામ દેશું બધા શાંતિ પોતે કરશે ભાઈ સૂચના મળશે તો કરશે સાહેબ એની ફરજ બજાવે બરાબર એમાં ફરજ છે આપણી ફરજ બજાવે સાહેબ કોઈ પ્રોબ્લેમ પાછળ રહી લો ને બધે ને ભાઈ ધૂન ચાલુ કરો વાંધો નહીં ધૂન કરો તમે આવો ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ કિસાનો કે વારે તમે આવો ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ કિસાનોની વારે તમે આવો ભગવાન શ્રી રામ જય રામ જય જય કઈ વિષય આવે સંગઠન કોને કહેવાય આદેશનું પાલન થાય અને સંગઠન કહેવાય એટલે જે કાંઈ અત્યારે આદેશ છે આપણો એમાં કોઈ વાદ વિવાદ આપણે નહીં કરીએ આપણે જ્યાં સુધી નક્કી નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ સ્થળ નથી છોડવાના એટલું તો નક્કી છે એટલે આપણે વાદ વિવાદ નહીં કરીએ કોઈ સર્વિસ રોડમાં આપણે ખુલ્લો એટલા માટે એમ્બ્યુલન્સો પણ અટકી છે આપણે માનવતાના ધોરણે એ તો એવા છે પણ આપણાથી એવું નહીં થવાય એટલે સર્વિસ રોડો બંને ખુલ્લા કરવાની વાત છે અહીંયાથી ચક્કાજામ હટાવવાની કોઈ વાત નથી કલેક્ટર જોડે આપણા પ્રતિનિધિઓ અત્યારે જઈ રહ્યા છે એ વાતચીત કરશે નહીં કરે તો આપણે નક્કી કર્યું છે જ્યાં સુધી કાર્યક્રમ નહીં પતે ત્યાં સુધી આપણે લડાઈ લડવાના છીએ આપણે અહીંયા છોડવાના નથી કાલ તે ફરીથી આંદોલન ચાલુ કરશો એટલે એવી કોઈ ચિંતાનો વિષય નથી આપણો અધિકાર માટે આપણે જાગવું પડે એટલે જે કાંઈ સંગઠનનો આદેશ થાય એ આદેશને માથે ચડાવી તમારા હિતમાં જ હશે તમારું અહિત ક્યાંય ન થાય એની અમે હંમેશા ચિંતા કરી છે ને ચિંતા 100% કરી છે કે નથી કરી ગયો તમારી હંમેશા અમે ચિંતા કરી છે ભૂતકાળમાં અનેક કાર્યક્રમો કર્યા છે અનેક અન્યાય થયો છે એવો ન્યાય અપાવવાનું આ સંગઠને કામ કર્યું છે એટલે આપણે કોઈ વાદ વિવાદમાં નહીં પડીએ આપણે માત્ર જે કાંઈ સૂચના મળે એ સૂચનાનું અહીંયા ખીચડી આવી જશે ચિંતા કરવાનું કોઈ જરૂર નથી અને આપણે કદાચ એક દિવસ ઉપવાસ રાખવો હોય તો તૈયારી છે એક દિવસ કદાચ આ રાષ્ટ્ર માટે આ જિલ્લા માટે કદાચ એક દિવસ ઉપવાસ રાખવો પડે તો રાખવો પડે મેં સવારથી નથી જમ્યો સમજી લેજો આજે 16 કરીને એક દી ઘરે નથી ગયો કોના માટે તમારા માટે આ જિલ્લા માટે આ રાષ્ટ્ર માટે આ તમારા ખેડૂતો આપણા માટે મેં કાયમ કીધું છે મારા ખેડૂતના ભાઈને કે દીકરીને કોઈ હાથ ન લગાડજો ગોળી મારવી હોય તો મને મારી દેજો
અને જે કાંઈ નિર્ણય થશે એ તમારા હિતમાં થશે. એટલે જે કાંઈ સિચ્યુએશન હોય એને ધ્યાનમાં રાખીને આ રોડ ખોલો કરવાની વાત નથી. પાછળ કેટલીક એમ્બ્યુલન્સો ફસાણી હોય, આપણી કોઈ દવાખાનું હોય તો આપણે માનવતાના ધોરણે આપણે સર્વિસ રોડ ચાલુ કરવાની વાત છે. એટલે એમાં કોઈ આપણે હાનાકાની નહીં કરી, આપણે કોઈ ચર્ચા કરવાનો, આપણે આ બંધ કરી જ બેઠા છે. આપણા પ્રતિનિધિઓ ગયા છે, અત્યારે ચર્ચા થશે. અને આપણે કોઈ પાર્ટી નથી, કે અમે તમને રવાડે ચડાવીએ. અમે તમને રવાડે ચડાવ, અમારે મત નથી જોતા. અમે તો જોઈએ છીએ ખેડૂતોને તમારું હિતની વાત કરીએ છીએ. એટલે તમે શાંતિ રાખજો. એટલે ખોટા કોઈ વાદ વિવાદમાં આપણે કોઈ નહીં પડીએ. જો તમને એવું લાગતું હોય કે આ લોકો અમારા હિતની વાત કરે છે, અમે આજે કેટલા દિવસથી 117 દિવસ થયા ઘર બહાર મૂકી દીધા છે. અને આના માટે થઈને તમને જનજાગૃતિ, આ એક પ્રશ્ન નથી, 9 પ્રશ્ન છે. ખાતર ન મળે, ખેડૂતોને પાણી ન મળે, ખાતર સાથે બકરી સાથે ગધલું પકડાવે, ખેડૂતોની જમીનો સી સરકારની વાત હોય, એ તમામ પ્રશ્નો માટે લડીએ છીએ. અને એનું સુખદ સમાધાન, આપણે તો સમાધાન તરફ ઈચ્છીએ છીએ. અત્યારે સમાધાન આવી જતું, કંપની એમ કહે કે તમારી માંગણી મુજબ અમે વળતર ચૂકવવા જ તૈયાર છીએ, તો આપણે કોઈ આંદોલન કરવાનો શોખ નથી. પણ આપણે જ્યારે આપણું હક છીનવાય છે, આપણી વાત નથી સંભળાતી, એટલા માટેનું આંદોલન છે. આ આખા જિલ્લા માટેની આ એક લાઈન પૂરતી વાત નથી, હજી કેટલી લાઈનો નીકળવાની છે. આપણે તો એમ કીધું છે કે આ લેનું બધું છે ને રણમાંથી લઈ જાઓ, ખાવડાથી કરીને હળવદ સુધી આખું રણ પડ્યું છે, 4 કિલોમીટરનો આખો પટ્ટો. એની અંદર એક ઝેરી બાવર નથી ઉગતો. ખડની તણક લાઈન તો વાત જુદી રહી. એટલે થોડુંક પછી આપણે પણ સ્વયં રાખી, જે કાંઈ દિશા સંગઠન બતાવે એને જ સંગઠન કહેવાય. પછી દિશા બતાવે, આપણે દિશાહીન થઈ જઈએ. આપણે એવા લોકો નથી, આપણે તો રાષ્ટ્ર માટે જીવવાવાળા લોકો છીએ. એટલે આપણે દિશાહીન કોઈ કાર્યક્રમ નહીં કરીએ. આપણો ચકાજામિયા રહેશે. માનવતાના ધોરણે ક્યાંક ફસાણું હોય તો એને આપણે મુક્ત કરવા પડે. લગભગ 3 કલાક થયા આપણે ચક્કાજામ કર્યો છે. અને આખી રાત રહેવું તૈયારી છે ને? તમે ઘરે નહીં જતા, પરિણામ તમારા તરફેણમાં આવશે. હા, એટલે તમે એ શાંતિથી બેસો. અમે તમારા માટે જે કાંઈ થશે, જે નિર્ણય થશે સારા માટે થશે. અત્યારે ગયા છે, સુખદ સમાધાન બોલાવ્યા છે તો ગયા છે, અને સારું થશે એવું આપણે અપેક્ષા રાખી હતી. નહીં થાય તો લડવા માટેની તૈયારી છે. એમાં ક્યાં આપણે સમાધાન કરી લીધું? સમાધાનની કોઈ વાત જ નથી. સમાધાન કાંઈ કર્યું જ નથી. આપણો સવારે નવો દિવસ ઉગશે, નવી વાત. વાંટિયા છોડવાનું નથી જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી. આટલો વાત નક્કી છે. મૂકી જગદીશનો વિડીયો. ના 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 પડી ભાગ છે. રાત આપણે અહીં રહેવાનું છે. બંધ કરી દઈશું. તો બધા નીકળી જાય. ના ના મોટી નીકળી જાય.
ક્રેટાવાળો હમ જામુડિયા मैं डरा दे के ऊपर ना 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 मैं नांदल गाड़ी कुछ नहीं बनाएगा चना बागड़ा चना बागड़ा खा लेंगे यार क्या